श्याम सुंदर श्री यमुने महारानी जी की जय। श्री भागवत भगवान की जय। व्रज भागवत महोत्सव की जय। श्री गोपाल लाल प्यारे की जय। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण वः स्वीयानां तानि जाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीरात्मिशायनम् लक्ष्मी सहस्र लीलावि सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां सञ्जीवयत्यखिल शक्तिधर स्वधाम्ना अन्यांश हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। हमारो धन राधा 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 हमारो प्यार से राधा राधा हमारो धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा 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 हमारो धन राधा 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 परम धन राधा 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 परम धन राधा 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 परम धन राधा 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 परम धन राधा
રાધા રાધા અમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 અમારો ધન રાધા 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 રે તું બડ ભાગની અમારો અમારો ધન શ્રી ભાગવત ભગવાન કી જય. અત્રે ઉપસ્થિત સર્વે મનોરથી પરિવાર, આજના ચુંદડી મનોરથના સર્વે મનોરથી પરિવાર એવં આ દિવ્ય કથા સુધાનું રસપાન કરવા આવેલા, આ વ્રજયાત્રાનો આનંદ લેવા આવેલા સર્વ ભાગ્યવાન ભગવદીજનો, વ્રજ ભાગવત મહોત્સવને અંતર્ગત દ્વિતીય દિવસ ગઈકાલે શોભાયાત્રાનો આનંદ લેતા લેતા માથે ભાગવતજીને પધરાવીને આપણે બધા જ એની પાછળ પાછળ ચાલતા જીવનનો જાણે એક સંકલ્પ કર્યો કે હવે જે ભાગવતજી માર્ગ બતાવશે એ જ માર્ગે જીવનમાં આગળ જવું છે. જીવનમાં રસ્તાઓ ઘણા છે. મનનો રસ્તો છે, બુદ્ધિનો રસ્તો છે, ઈચ્છાઓનો રસ્તો છે, લાગણીઓનો રસ્તો છે, સંબંધીઓનો રસ્તો છે. કયો રસ્તો પકડવો, કયા માર્ગે ચાલવું? મહાભારતમાં યક્ષ પ્રશ્ન નામનો એક પ્રકરણ આવે છે, પ્રસંગ આવે છે કે જ્યારે વનવાસ સમયે પાંચે પાંડવો પરિભ્રમણ કરી રહ્યા છે ને તરસ લાગે છે ને એક સરોવર છે, જલ લેવા માટે એક પછી એક પાંડવો જાય, પણ ત્યાં યક્ષ પ્રગટ થાય અને કહે કે પહેલા મારા પ્રશ્નનો જવાબ આપો, પછી જ તમને જલ લેવા દો. અને કોઈ ગણકારે નહીં ને ચારે પાંડવો મરી ગયા. છેલ્લે યુધિષ્ઠિર જીવંત રહ્યા અને યુધિષ્ઠિરે જયારે જલ લેવા ગયા ને ત્યારે યક્ષે પ્રશ્ન કર્યો અને એક એક પ્રશ્નના બહુ અદ્ભુત ઉત્તર યુધિષ્ઠિરે આપ્યા છે. અને ત્યારે એક પ્રશ્નમાં અનેક પ્રશ્નો છે, એમાં એક પ્રશ્ન કર્યો, કિમ પંથ, પંથ કોને કહેવાય, માર્ગ કોને કહેવાય, કયા રસ્તે જવું? અને ત્યારે યુધિષ્ઠિરે બહુ સુંદર ઉત્તર આપતા કહ્યું, મહાજનો યેન ગતસ્સ પંથા, જે રસ્તા ઉપર મહાપુરુષો ચાલ્યા હોય એ જ સાચો પંથ છે, એ જ સાચો માર્ગ છે. કારણ કે માર્ગ એને કહેવાય જે આપણા ગંતવ્ય સુધી આપણને, આપણા લક્ષ્ય સુધી આપણને પહોંચાડે. ઘણા રસ્તાઓ આકર્ષિત કરતા હોય પણ આપણી મંજિલ સુધી ન પહોંચાડતા હોય. આ માનવ જીવનની સર્વોચ્ચ મંજિલ કઈ, લક્ષ્ય કયું, અંતિમ પડાવ કયો? રસ્તો લાંબો હોય એની ચિંતા નથી, પણ રસ્તો સાચો હોય એ બહુ મહત્વનું છે આજના સમયમાં. નહીં તો શોર્ટકટ બતાવનારા ઘણાય મળે, પણ ક્યાંક કોઈ વ્યક્તિમાં ફસાવી દે, કોઈ સંસ્થામાં ફસાવી દે, ભગવાન સુધી લઈ જવાની વાત ન કરે. અને જ્યાં માર્ગ ભગવાન સુધી ન જતો હોય એ બધા જ રસ્તાઓ ભટકાવનારા છે. ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિમાં અટકાવી દેશે, ક્યાંક કોઈક સંસ્થામાં અટકાવી દેશે, ક્યાંક કોઈક પ્રવૃત્તિમાં અટકાવી દેશે. પણ ભગવાનની ભક્તિ કરો, પ્રભુ તરફ જાઓ, એ જ્યારે કોઈ ચીંધે છે ત્યારે એ રસ્તો લાંબો દેખાતો હોય ને તોય પકડજો. સાચા રસ્તે ઓછું ચાલવું સારું, પણ ખોટા રસ્તે બહુ સ્પીડમાં જવું પણ બહુ લાભકારક નથી હોતું. પ્રભુ ભક્તિ, ઠાકોરજીની પ્રાપ્તિ, ભગવત સેવા એ જ ભક્તિનું પરમ લક્ષ્ય હોઈ શકે. શ્રીમદ ભાગવત
સ્પષ્ટ રૂપે પોતે કહે છે કે આ રસ્તો તો એવો છે ભાગવતનો, ધાવન નિમિલ્લવા નેત્રે ન સ્ખલે ન પતે દિહ, આંખો બંધ કરીને દોડો, અહીંયા પતનનો ડર નથી. કારણ કે જ્યાં પ્રાપ્તિની ઈચ્છા હોય ને ત્યાં જ પતનની બીક હોય. ભાગવતના માર્ગમાં કોઈ પ્રાપ્તિની ઈચ્છા નથી. અહીંયા તો પ્રભુ પ્રાપ્ત થઈ પોતે ચલાવે છે જીવને, અને કહ્યું કે આંખ બંધ કરીને દોડો. કારણ કે જેણે ઊભા કરતા શીખવાડ્યું, જેણે ચલાવતા શીખવાડ્યું, એ ક્યારે પડવા નહીં દે. માં પણ જયારે ઘણી વાર દૂર જાય, આવ બેટા, એટલે પેલો ચાલતા શીખે એટલા માટે માં થોડી વાર દૂર ઊભી રહે, અને પેલો 4-5 ડગલા ચાલતા ચાલતા જ્યાં પડવા જાય એટલે દોડતી જઈને ખોળામાં લઈ જાય. એમ ઘણીવાર પ્રભુ પણ આપણને ઘણીવાર એમ લાગે કે આપણાથી દૂર જતો રહ્યો છે. એ દૂર નથી જતો, આપણને ચલાવતા શીખતો હોય છે. નહીં તો ઘણીવાર એમ લાગે કે ખબર નહીં, ભગવાન પણ જાણ સાથ છોડી દીધો એવું લાગે છે, અને એને સાથ નથી છોડ્યો, એ તને સમર્થ બનાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. કારણ ભગવાન ક્યારે કોઈને અપંગ નથી કરતા, સમર્થ બનાવે છે. કાયમ હાથ પકડવો પડે એને ડિસેબિલિટી કહેવાય, પણ થોડી વાર હાથ પકડીને ચલાવતા કરી દઈએ એને સામર્થ્યનું દાન કર્યું કહેવાય. એટલે ભગવાન થોડી વાર હાથ પકડીને ચલાવતા શીખવે, પણ તમે એમ ઈચ્છો કે આખી જિંદગી હાથ પકડી રાખું, ભગવાન કે તને હું પરાધીન નહીં થવા દઉં, અપંગ નહીં થવા દઉં. તું ચાલતો થઈ જાય ત્યાં સુધી તારી આંગળી પકડી રાખીશ, પછી તારી ભીતર જ શ્રદ્ધા રૂપે હું સદા માટે જીવંત રહીશ, તારું પથદર્શન કરતો રહીશ. શ્રીમદ ભાગવતની આ ભક્તિ છે. ગઈકાલે મહાત્મ્યની કથાનું આપણે બધા દર્શન કરી રહ્યા હતા. 6 અધ્યાય પદ્મ પુરાણાંતર્ગત મહાત્મ્યનું દર્શન કરતા આપણે જોયું સુતજી અને સૌનકજી વચ્ચેનો નૈમિષારણ્યનો સંવાદ આવ્યો. નૈમિષારણ્યને પણ વિશેષ તીર્થ રૂપે માનવામાં આવે છે. 88,000 ઋષિઓ, મહાપ્રભુજીના બેઠકજી પણ છે, યજ્ઞ કરી રહ્યા છે. 1000 વર્ષ સુધી ચાલે એવો સુતજીને બોલાવ્યા. સમર્થ ગુરુ મળ્યા, વંદન કરીને અનેક પ્રકારના આત્મકલ્યાણના પ્રશ્નો કર્યા કે આ જીવાત્માનું કલ્યાણ કઈ રીતે. કારણ કે ભાગવત તમને કાંઈ ભણાવવા માટે નથી, બધું ભણેલું ભૂલાવવા માટે છે. ભાગવતનું પરમ ફળ શું છે? ભગવાન સિવાય બાકી બધું જ ભૂલી જવાય, ત્યારે માનવો ભાગવત સફળ થયો. આ કથા ભાગવતની સમાધિ ભાષાની છે. આ સંસારને શીખવા માટેની નથી, સંસારમાંથી રસ્તો કાઢી ભગવાન સુધી પહોંચવાની છે. એટલે તમને જે સમજણ પણ ભાગવતજી મળશે ને, એ સમજણનો ઉપયોગ સંસારમાં ફસાવવા માટે ન કરતા સંસારમાંથી રસ્તો કાઢવા માટે કરજો. કે લૌકિકતામાં પણ અલૌકિકતા કઈ રીતે શોધી લઉં, વૈષ્ણવની એ જ તો ચતુરાઈ છે. તમે સત્કર્મ કરો, પુણ્ય કરો એટલે અનેક પ્રકારના સુખ જીવનમાં આવે. દુઃખ સમયે તો માણસ પોતે જાગૃત હોય, સુખ સમયે કોઈ ગુરુ, કોઈ સમજદાર, કોઈ વડીલ જોડે રાખજો. કારણ કે પતનની ત્યારે જ સંભાવના હોય છે. કારણ કે સુખ વૃદ્ધિ થતા થતા તમને એમ થાય કે આનાથી આગળ, જેટલા સુખી થતા જાઓ એટલા પાપ કરવાના ઓપ્શન્સ વધારે મળતા જાય છે. પાપ કરવું સરળ, સામર્થ્ય આવે ને ત્યારે પાપ કરવું બહુ સહેલું